નમસ્કાર મિત્રો, ધોરણ 7 પ્રકરણ 8 રાશિઓની તુલના ભાગ 5. મિત્રો, આપણે પ્રકરણ 8ના 1 થી 4 વિડીયો જોઈ ગયા. જો તમે હજુ સુધી આ 4 વિડીયો ન જોયા હોય, ભાગ 1 થી 4 ન જોયા હોય, તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તેના પરથી તે વિડીયો તમે જોઈ અને આ પ્રકરણનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, આપણે ભાગ 5ની અંદર ટકાનો અર્થ અને ટકાનું કેટલામાં રૂપાંતર, એટલે કે કુલ સંખ્યા આપી હોય તેના ટકા પરથી તે કુલ સંખ્યામાંથી કેટલી સંખ્યા મળે, કઈ સંખ્યા મળે તે શોધવાની છે. તેને કેટલા એમ કહેવામાં આવે છે, તેનો અભ્યાસ આપણે કરવાનો છે. હજુ સુધી તમે મારી ચેનલ કિરણ માકાસર સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. આપણે ધોરણ 6, 7, 8ના ગણિત અને વિજ્ઞાનના વિડીયો નિયમિત અપલોડ કરી રહ્યા છીએ, જેની મદદથી તમે ગણિત અને વિજ્ઞાન સારી રીતે શીખી શકો એવો મારો પ્રયત્ન છે. ચાલો આપણે ભાગ 5નો અભ્યાસ કરીએ. તો મિત્રો, સૌથી પ્રથમ ટકાનું અર્થઘટન. આપણે અગાઉ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાને ટકામાં રૂપાંતરિત કરતા શીખી ગયા, પરંતુ હવે આ ટકાનો વ્યવહારમાં જીવનમાં ઉપયોગ કરવો હોય તો ટકાનું અર્થઘટન કરતાં આપણને આવડવું પડે કે ટકા એટલે શું. આપણે અપૂર્ણાંકનું પણ અર્થઘટન કરતાં શીખ્યા હતા, તે જ રીતે ટકાનું અર્થઘટન છે. અહીં મેં 3 વિધાન લખેલા છે. પ્રથમ વિધાન લખેલું છે કે રવિ એની 5% કમાણી બચાવે છે. તો મિત્રો, અહીં રવિ 5% કમાણી બચાવે છે, તેનો અર્થ શું? તો મિત્રો, આપણે જોઈ ગયા કે ટકા એટલે જેના છેદમાં 100 હોય તેને ટકા કહેવાય. અને આપણે એ પણ અભ્યાસ કર્યો હતો કે ટકાની નિશાની દૂર કરવી હોય તો આપણે ટકાની નિશાની દૂર કરીએ ત્યારે છેદમાં 100 લખાય. તો 5% એટલે 5/100, 5/7. તો મિત્રો, આપણે જે રીતે અપૂર્ણાંકનો અર્થ કરતા હતા તે જ રીતે આનો અર્થ થશે કે 5% એટલે 100માંથી 5. ટકા હંમેશા 100માંથી જ હોય. એટલે કે રવિની કમાણી જો 100 રૂપિયા હોય તો તે 5 રૂપિયા બચાવે છે. વધારે હોય તો 100માંથી 5, તો તેની કમાણીમાંથી કેટલા, એ રીતે આપણે તેની કમાણીની બચત શોધવી પડે. ઉદાહરણ તરીકે, જો તેની કમાણી 200 રૂપિયા હોય તો તે કેટલા રૂપિયા બચાવે? 100 રૂપિયા હોય તો 5 રૂપિયા બચાવે, 200 હોય તો 10 રૂપિયા બચાવે. તો અહીં 5% એટલે 100 રૂપિયા કમાણી હોય ત્યારે 5 રૂપિયા બચાવે છે, એટલે કે 100માંથી 5 રૂપિયા બચાવે છે. ત્યારબાદ બીજું વાક્ય લખેલું છે મેં, મીરાના ડ્રેસનો 20% ભાગ વાદળી છે. 20% એટલે 20/100, એટલે કે 100માંથી 20. ત્યારબાદ ત્રીજું વાક્ય લખેલું છે કે રેખાને દરેક પુસ્તકના વેચાણ પર 10% મળે છે. 10% એટલે 10/100. ટકા હંમેશા 100માંથી જ હોય, એટલે 10% એટલે 100માંથી 10. મીરા જ્યારે પુસ્તક વેચે ત્યારે જો તેને તે પુસ્તક વેચે ત્યારે 100 રૂપિયા મળતા હોય તો તેમાંથી તેને 10 રૂપિયા મળે છે. એટલે કે તેને કોઈ પુસ્તક ખરીદ્યું હોય, તે ખરીદ્યા બાદ તે પુસ્તક વેચે ત્યારે જે નફો થાય તે 10% છે. એટલે કે 100 રૂપિયા નફાએ તેને 10 રૂપિયા મળે છે. પુસ્તકના વેચાણ પર 10%, એટલે કે 100 રૂપિયા તેને 100 રૂપિયાએ 10 રૂપિયા તેને વેચાણ પર મળે છે. તે રીતે આપણે અર્થઘટન કરી શકીએ. એટલે કે અપૂર્ણાંકનું અર્થઘટન કરતા હતા તે જ રીતે 5% એટલે 100માંથી 5, 20% એટલે 100માંથી 20 અને 10% એટલે 100માંથી 10. મિત્રો, આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. તો ચાલો હવે આપણે આ અર્થઘટન પરથી આગળ વ્યવહારની અંદર ટકાનો જ્યાં ઉપયોગ થાય છે ત્યાં આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ તે શીખવાનું છે. ત્યારબાદ મિત્રો, ટકાનું કેટલામાં રૂપાંતર.
આપણે ઉદાહરણ દ્વારા આ મુદ્દો સમજવા પ્રયત્ન કરીશું। તો અહીં ઉદાહરણ 12 આપેલું છે કે 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે? કેટલા બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, સર્વે કરવામાં આવ્યું? એટલે કે મિત્રો 40 બાળકોને પૂછવામાં આવ્યું, 40 બાળકોનું સર્વે કરવામાં આવ્યું કે તમને કઈ રમત ગમે છે। ત્યારે 25% બાળકોએ જવાબ આપ્યો કે અમને ફૂટબોલ રમવું ગમે છે। મિત્રો અહીં 25 બાળકોએ જવાબ નથી આપ્યો, 25% બાળકોએ જવાબ આપ્યો છે। તો 25% એટલે શું? જો કુલ બાળકો 100 હોય તો તેમાંથી 25 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। 25% એટલે 100 માંથી 25, 100 કુલ ભાગ અને તેમાંથી 25 ભાગનો આપણે ઉપયોગ કરવાનો છે। તો 25% એટલે 100 માંથી 25, તો કુલ બાળકો અને ફૂટબોલ ગમતા હોય તેવા બાળકોની સંખ્યા, કુલ બાળકોની સંખ્યા અને ફૂટબોલ ગમે છે તેવા બાળકોની સંખ્યા। તો કુલ બાળકો 40, તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। તો 25% એટલે જો કુલ બાળકો 100 હોય ત્યારે 25 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। પરંતુ આપણી પાસે કુલ બાળકો 100 નથી, 40 આપેલા છે। તો 40 બાળકો હોય કુલ ત્યારે કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે તે આપણે શોધવાનું છે। તો મિત્રો ત્રિરાશીનો તમને ખ્યાલ જ છે કે 40 ગુણ્યા 25 છેદમાં 100। હવે મિત્રો છેદ ઉડાડીએ તો 25 ચોક 100, 25 25 છેદ ઉડે અને 40 ની જગ્યાએ 10 ગુણ્યા 4 એટલે 4 4 છેદ ઉડે તો આપણને જવાબ 10 મળે કે 10 બાળકોને ફૂટબોલ રમવું ગમે છે। 40 માંથી 10 મળે। હવે મિત્રો જ્યારે પણ કેટલા શોધવાના હોય ત્યારે હું તમને એક ટૂંકી રીત શીખવું છું કે તમારે જ્યારે કેટલા બાળકો અથવા તો તમને કોઈ રકમ આપેલી હોય ત્યારે કેટલા એવા શબ્દ અંદર આવતો હોય અથવા તમારે ટકા પરથી સંખ્યા શોધવાની હોય, ટકા પરથી સંખ્યા શોધવાની હોય ત્યારે તમારે શું કરવાનું છે? મિત્રો સાવ સરળ છે। ત્યારે તમને જે સંખ્યા આપેલી છે કુલ સંખ્યા, અહીં કુલ સંખ્યા એને ગુણ્યા 100 એને ગુણ્યા ટકા, તમને રકમની અંદર જે કુલ સંખ્યા આપેલી છે તેને ગુણ્યા ટકા કરો તો તમારે જે સંખ્યા ગોતવાની છે તે મળી જશે। અહીં મિત્રો કુલ સંખ્યા 40 હતી તો 40 ગુણ્યા ટકા 25, તો આપણે લખીશું 25%। હવે 25%ની 40 સાથે આપણે ગુણાકાર કરવો હોય ત્યારે ટકાની નિશાની દૂર કરવી પડે, માટે આપણે શું લખીશું? 40 ગુણ્યા 25 છેદમાં 100। મિત્રો અહીં આપણે જે ત્રિરાશિ લખી હતી તે જ રીતે આપણને રકમ મળી જશે। તો જ્યારે પણ આપણે સંખ્યા શોધવાની હોય અથવા તો રકમની અંદર કેટલા એવો શબ્દ આપેલો હોય ત્યારે તમને જે કુલ સંખ્યા આપેલી છે તે કુલ સંખ્યાને ટકા સાથે ગુણવાના છે। એટલે કે ટકા પરથી સંખ્યા શોધવાની હોય ત્યારે। ત્યારબાદ મિત્રો પેજ નંબર 164 પર પ્રયત્ન કરો એમ એક દાખલો આપેલો છે, તેની સૂચના આપેલી છે ઉકેલ મેળવો। હવે ઉકેલ મેળવોની અંદર દાખલા આપેલા છે। પ્રથમ દાખલો આપેલો છે 164ના 50%। તો અહીં તમે રકમનું અર્થઘટન કરો તો આપણે 164ના 50% કેટલા થાય તે શોધવાનું છે। 164ના 50% કેટલા થાય તે શોધવાનું છે। 50% એટલે 100 માંથી 50, તો 164ના 50% કેટલા થાય? તો મિત્રો અહીં આપણે ત્રિરાશિનો ઉપયોગ નહીં કરીએ, અહીં આપણે લખીશું 164ના 50% બરાબર 164 ગુણ્યા 50%। હવે મિત્રો ટકાની નિશાની દૂર કરીએ તો 164
ગુણ્યા 50 છેદમાં 100. હવે મિત્રો 50 દુ 100 અથવા તો 0 0 છેદ ઉડે અને 5 દુ 10, તો રકમ મળશે 164 છેદમાં 2. હવે 164 ભાગ્યા 2 કરો તો મિત્રો 32 દુ 64 થાય. 32 સોરી મિત્રો અહીં 164 છે એટલે 82 દુ 164 થશે. 82 ગુણ્યા 2, 2 નો છેદ ઉડે એટલે આપણને 82 મળશે. તો 164 ના 50% એટલે 82. 50% એટલે કોઈ પણ સંખ્યાના અડધા. 50% એટલે અડધા. તો આ રીતે આપણે આ દાખલાનો ઉકેલ મેળવી શકીશું. કેટલા શોધવાનું હોય, ટકાનું કેટલામાં રૂપાંતર કરવાનું હોય ત્યારે આપણે શું કરવાનું છે? જે સંખ્યા આપેલી છે તે સંખ્યાનો ટકા સાથે ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ મિત્રો બીજી રકમ આપેલી છે 12 ના 75%. તો આપણે શું શોધવાનું છે? 12 ના 75% કેટલા થાય? તો આપણે લખીશું 12 ના 75% બરાબર 12 ગુણ્યા 75%. હવે મિત્રો શું કરીશું? 12 ગુણ્યા 75, ટકાની નિશાની દૂર કરીશું અને છેદમાં 100 લખીશું. આપણને ખ્યાલ છે મિત્રો કે 25 તરી 75 અને 25 ચોક 100. અહીં 25 25 છેદ ઉડે માટે રકમ વધશે 12 ગુણ્યા 3 છેદમાં 4. હવે મિત્રો 12 ભાગ્યા 4 કરીએ તો 4 તરી 12 થાય. 4 તરી 12 અહીં લખી પણ શકો 4 ગુણ્યા 3. તો 4 4 છેદ ઉડે માટે રકમની અંદર વધશે 3 ગુણ્યા 3 માટે આપણો જવાબ થશે 9. 12 ના 75% એટલે આપણને 9 મળે. ત્યારબાદ મિત્રો દાખલો આપેલો છે 64 ના 12.1/3 કેટલા થાય? હવે મિત્રો અહીં 12.1/3 મિશ્ર અપૂર્ણાંક છે. આપણે દાખલો ગણવો હોય તો તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવો પડે. તો અહીં આપણે 12.1/3 બરાબર 12 દુ 24, 24 + 1 25. તમને આવડે જ છે મિત્રો. 12 અને 2 નો ગુણાકાર કરવાનો, તેમાં અંશ ઉમેરી દેવાનો એટલે 25/2% મળે. હવે મિત્રો આપણે આ અપૂર્ણાંકનો ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકીએ. અને 25/2 તો આપણે તેને દશાંશ અપૂર્ણાંકમાં લખવો હોય તો 12.50% પણ મળે. આ દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકીએ. કોઈ પણ સંખ્યાને 2 સાથે ભાંગવા એટલે અડધા કરવા, તો 25 ના અડધા એટલે 12.50 જે દશાંશ અપૂર્ણાંક છે. હવે મિત્રો સૌથી પ્રથમ આપણે આ દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરી અને દાખલો ગણીશું. 64 ના 12.1/3 બરાબર 64 ગુણ્યા 12.1/3 ની જગ્યાએ આપણે 25/2% લખીશું. હવે મિત્રો ટકાની નિશાની દૂર કરીએ ત્યારે છેદમાં 100 આવે. તો 64 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 100. અહીં મિત્રો છેદમાં 2 તો હતા જ, હવે આપણે છેદમાં 100 પણ લખવાના છે. તો અહીં છેદમાં 100 કેમ લખ્યા? તો મિત્રો અહીં આપણે 25/2 એને 100 વડે ભાંગવાના છે. તો મિત્રો આ સમજવા માટે છે કે કોઈ પણ સંખ્યાને ભાંગવું કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણવું. તો અહીં 100 વડે ભાંગવાના છે માટે 25/2 ને 100 ના વ્યસ્ત વડે ગુણવા પડે. 100 નો વ્યસ્ત, તો 100 નો વ્યસ્ત એટલે 100 ના છેદમાં 1 હોય. વ્યસ્ત કરો તો મિત્રો 1/100 મળે. તો આપણે આ રીતે લખી શકીએ 25/2 ગુણ્યા 1/100 એટલે શું થશે મિત્રો?
25/2 ગુણ્યા 100. ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણવું. અહીં આપણે 25/2 ને 100 વડે ભાંગવાના છે. 100 વડે ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણવું. તો 100 નો વ્યસ્ત થાય 1/100. તો 25/2 ગુણ્યા 1/100 કરીએ તો આ 100 ક્યાં જાય મિત્રો? છેદમાં લખવા પડે. માટે આપણે લખેલું છે 64/25/2 ગુણ્યા 100. હવે મિત્રો 32×2 = 64. જો તમને ઘડિયા આવડતા હશે તો તમે સરળતાથી દાખલા ગણી શકશો. અને આ રીતે પણ છેદ ઉડે 25 ચોક 100. અહીં 25 છેદ ઉડે. હવે 64/4 પણ કરી શકો અને 64/2 પણ કરી શકો. તો 64/4 તો 16 ચોક 64. તમને ઘડિયા આવડતા હોય તો, અને મિત્રો 8મા ધોરણમાં 30 સુધી ઘડિયા આવડવા પડે. 16 ચોક 64. તો અહીં 4 છેદ ઉડે. હવે મિત્રો એકને એક જગ્યાએ આપણે ગણતરી કરવી તેના કરતાં આપણે આ રીતે છેદ ઉડાડો ત્યારે જે રકમ વધે તેને અલગ લખી ગણતરી કરો તો જે જોવાવાળો વ્યક્તિ છે, એ એક્ઝામિનેશન કરનાર વ્યક્તિ છે, તેને સરળતાથી ખ્યાલ આવે કે તમે દાખલો કઈ રીતે ગણેલો છે. એટલે આપણે હવે અહીં રકમમાં શું વધે છે તે બાજુમાં લખી દઈશું. 16/2 અંશમાં 16/2. તો મિત્રો 16 ની જગ્યાએ આપણે લખી શકીએ 8/2 અને છેદમાં 2. તો અહીં 2 છેદ ઉડશે માટે આપણો જવાબ હશે 8. તો 64/12 બરાબર 8. મિત્રો આ દાખલો આપણે અપૂર્ણાંકનો ઉપયોગ કરી અને ગણ્યો છે. હવે આપણે આ અપૂર્ણાંકને દશાંશમાં રૂપાંતરિત કરી અને દાખલો ગણીએ તો પણ આ જ જવાબ મળે. તો આપણે 64/12 તેને આ રીતે પણ લખી શકીએ 64 ગુણ્યા 12.50%. હવે મિત્રો ટકાની નિશાની દૂર કરીએ તો 64 ગુણ્યા 12.50 છેદમાં 100. હવે મિત્રો હજુ પણ આપણે આ જે દશાંશ સ્થળ આપેલું છે ગણતરી કરવા માટે તે દશાંશ સ્થળ દૂર કરવું જરૂરી છે. તો આપણે લખીશું 64 ગુણ્યા 1250 છેદમાં 100 ગુણ્યા 100. અહીં મિત્રો એક શૂન્ય છેદ ઉડશે. હવે આપણને ખ્યાલ છે કે 25 ચોક 100 અને 25×5 125 બંનેને 25 વડે ભાગાકાર થઈ શકે છે. 5×2 = 10. તો મિત્રો હવે આપણી પાસે રકમની અંદર અંશમાં 64 વધે છે અને છેદમાં 4/2. તો 16 ચોક 64. 16 ચોક 64 માટે આપણે લખીશું 16/2. 16/2 કરીએ તો આપણને જવાબ 8 મળે છે. આ રીતે આપણે દાખલો બંને રીતે ગણી શકીએ છીએ. ચાલો ત્યારબાદ આપણને એક પ્રયત્ન કરોની અંદર બીજો દાખલો આપેલો છે જેની રકમ આપેલી છે કે એક વર્ગના 25 બાળકોમાંથી 8% બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે. તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે? તો મિત્રો 8% એટલે 100 માંથી 8. જો 100 બાળકો હોત તો 8 બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે. પરંતુ અહીં બાળકોની સંખ્યા 25 છે. તો 25ના 8% કેટલા તે આપણે શોધવાનું છે. 25ના 8% કેટલા તે આપણે શોધવાનું છે. તો આપણે લખીશું 25ના 8% બરાબર 25 ગુણ્યા 8% બરાબર 25 ગુણ્યા 8 છેદમાં 100. ટકાની નિશાની દૂર કરીએ ત્યારે છેદમાં 100 લખાય. હવે મિત્રો 25 ચોક 100. 25 ને 25 સાથે ભાગી શકાય
અને 100 ને પણ 25 સાથે ભાંગી શકાય. 25 એકા 25 એટલે અહીંયા 1 અને 25 ચોક 100 એટલે અહીંયા 4. હવે મિત્રો અંશમાં 8 1 ગુણ્યા 8 એટલે 8 વધશે અને છેદમાં 4. તો 8 ભાગ્યા 4 કરીએ તો આપણને 2 મળે. તો મિત્રો 25 બાળકોમાંથી 2 બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે તેમ આપણે જવાબમાં નીચે લખી શકીએ. ત્યારબાદ મિત્રો ઉદાહરણ 13 કે રાહુલે સ્વેટર ખરીદ્યું, જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેણે 200 રૂપિયાની બચત કરી. તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે? આપણે શું શોધવાનું છે મિત્રો? સ્વેટરની કિંમત. આપણને આપેલું શું છે? તો 25% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ એટલે શું? તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ ત્યારે તેની મૂળ કિંમત કરતાં જેટલા રૂપિયા વેપારી આપણી પાસેથી ઓછા લે તેને ડિસ્કાઉન્ટ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે 100 રૂપિયાની વસ્તુ લઈએ અને વેપારી આપણી પાસેથી 80 રૂપિયા લે ત્યારે 20 રૂપિયા ઓછા લે છે, તો 20 રૂપિયાને ડિસ્કાઉન્ટ કહેવાય. પરંતુ ડિસ્કાઉન્ટ હંમેશા ટકામાં જ હોય છે. તો અહીં 25% એટલે 100 માંથી 25. 25% એટલે 100 માંથી 25. તેને 100 રૂપિયામાંથી 25 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે. એનો અર્થ એવો થાય કે જો સ્વેટરની મૂળ કિંમત 100 રૂપિયા હોય તો ડિસ્કાઉન્ટ 25 રૂપિયા. પરંતુ અહીં આપણને મૂળ કિંમત આપેલી નથી. અહીં શું આપેલું છે? ડિસ્કાઉન્ટની બચત આપેલી છે. એટલે કે 200 રૂપિયા બચત કરે છે. તો 200 રૂપિયા બચત ક્યારે થાય મિત્રો? તો આપણે સ્વેટરની કિંમત x રૂપિયા ધારી લઈએ. સ્વેટરની કિંમતનો આપણને ખ્યાલ નથી, માટે ધારો કે સ્વેટરની મૂળ કિંમત બરાબર x રૂપિયા. અહીં મિત્રો ડિસ્કાઉન્ટ આ શબ્દનો અર્થ બરાબર સમજવા પ્રયત્ન કરવો. આપણે જ્યારે પણ વેપારી પાસેથી કોઈ પણ વસ્તુ લઈએ ત્યારે વેપારી આપણી પાસેથી જેટલા રૂપિયા ઓછા લે, મૂળ કિંમત કરતાં જેટલા રૂપિયા ઓછા લે તેને ડિસ્કાઉન્ટ કહેવાય. અહીં 25% ડિસ્કાઉન્ટ આપેલું છે. તેનો અર્થ એવો થાય કે વેપારી જો સ્વેટરની મૂળ કિંમત 100 રૂપિયા હશે તો 25 રૂપિયા ઓછા લેશે. તો રાહુલ અહીં 200 રૂપિયાની બચત કરે છે. 25% ડિસ્કાઉન્ટ લેખે તો બચત x રૂપિયા મૂળ કિંમત હોય, x રૂપિયા મૂળ કિંમત હોય ત્યારે 25% ડિસ્કાઉન્ટ લેખે 200 રૂપિયાની બચત થાય છે. એટલે આપણે શું શોધવાનું છે? મૂળ કિંમતના 25% શોધવાના છે. મૂળ કિંમતના 25%. મિત્રો રકમ સમજાશે તો જ આ પ્રકારના દાખલા ગણી શકીશું. અહીં બચત એટલે તેને વેપારી પાસેથી જ્યારે પણ સ્વેટર ખરીદ્યું હશે ત્યારે કેટલા રૂપિયા ઓછા આપ્યા હશે તે શોધવાનું છે. આપણે શું શોધવાનું છે મિત્રો? રાહુલે સ્વેટર ખરીદ્યું ત્યારે તેને વેપારીને કેટલા રૂપિયા ઓછા આપ્યા મૂળ કિંમતમાંથી. તો મૂળ કિંમતનો ખ્યાલ હોવો જોઈએ. મૂળ કિંમતનો ખ્યાલ નથી, માટે આપણે શું કરીશું? મૂળ કિંમત ધારી લઈશું કે મૂળ કિંમત x રૂપિયા હોય તો 25% બચત કરે છે. રાહુલ મૂળ કિંમતના 25% બચત કરે છે અને મૂળ કિંમતના 25% એટલે આપણને 200 રૂપિયા આપેલા છે. તો x ના 25% બરાબર 200 રૂપિયા. તો x ના 25% એટલે 200 રૂપિયા. તો x ના 25% શોધવા માટે આપણે શું કરતા હતા? રકમ કુલ કિંમત એને ગુણ્યા ટકા. તો આપણે લખીશું x ગુણ્યા 25 છેદમાં 100 બરાબર 200. હવે મિત્રો સમીકરણ ઉકેલતા તો તમને આવડે જ છે, માટે x ગુણ્યા 25 બરાબર 200 ગુણ્યા 100 માટે x બરાબર 25 સોરી મિત્રો 200 ગુણ્યા 100
છેદમાં 25. હવે મિત્રો 25 ચોક 100, 200 ગુણ્યા 4 કરીએ તો આપણને 800 રૂપિયા મળે. માટે આપણે કહી શકીએ કે સ્વેટરની મૂળ કિંમત 800 રૂપિયા હશે. સ્વેટરની મૂળ કિંમત 800 રૂપિયા હશે. તો આ રીતે આપણે સમજીશું રકમ શું કહેવા માંગે છે, તો જ દાખલા ગણી શકીશું. આપણે ત્રિરાશીની મદદથી પણ આ દાખલો ગણી શકીએ. તો ચાલો હવે ઉદાહરણ પછીનો બીજો દાખલો સમજવા પ્રયત્ન કરીએ. પ્રયત્ન કરો, કઈ સંખ્યાના 25% એટલે 9? મિત્રો અહીં પણ આપણે સંખ્યા શોધવાની છે. કોઈ એક સંખ્યા તેના 25% 9 થાય છે તો સંખ્યા કરો. તો આપણને સંખ્યાનો ખ્યાલ નથી, માટે આપણે શું કરીશું? ધારો કે સંખ્યા બરાબર x, માટે હવે આપણે કહી શકીએ કે x ના 25% એટલે 9. તો આપણે શું લખીશું? x ના 25% બરાબર 9. તો મિત્રો x ના 25% શોધવા માટે આપણે શું કરવું પડે? x ગુણ્યા 25% બરાબર 9. હવે આપણે ટકાની નિશાની દૂર કરીશું તો x ગુણ્યા 25 છેદમાં 100 બરાબર 9. મિત્રો હવે સમીકરણ ઉકેલવાનું છે. તો x ગુણ્યા 25 બરાબર 9. 100 છેદમાં છે તે જમણી તરફ જશે તો અંશમાં જશે, તો 9 ગુણ્યા 100. હવે 25 ને પણ દૂર કરવા પડે તો x બરાબર 9 ગુણ્યા 100 છેદમાં 25. 25 ચોક 100. માટે આપણને મળશે x બરાબર 9 ગુણ્યા 4 બરાબર 36. એટલે કે 36 ના 25% 9 થાય. નીચે આપણે જવાબ લખી શકીએ 36 ના 25% 9 થાય. ચાલો મિત્રો ત્યારબાદ બીજો દાખલો પણ આપેલો છે આપણને કે કઈ સંખ્યા 75% એટલે 15? અહીં પણ આપણે શું શોધવાનું છે? સંખ્યા શોધવાની છે. તે સંખ્યાના 75% 15 થાય છે. તો આ પ્રકારના દાખલા આપણે સમીકરણ બનાવી અને શોધી શકીએ. તો આપણે લખીશું, ધારો કે સંખ્યા બરાબર x, સંખ્યા બરાબર x, માટે x ના 75% બરાબર 15. હવે x ના 75% એને કઈ રીતે લખાય મિત્રો? તો લખીશું માટે x ગુણ્યા 75 છેદમાં 100 બરાબર 15. હવે મિત્રો 100 ને જમણી બાજુએ લઈ જઈએ તો x ગુણ્યા 75 બરાબર 15 ગુણ્યા 100. માટે હજુ પણ આ 75 ને આપણે ચલ x પાસેથી દૂર કરવા પડે તો તે છેદમાં જશે. તો x બરાબર 15 ગુણ્યા 100 છેદમાં 75. હવે મિત્રો 100 અને 75 બંને 25 ના ઘડિયામાં આવે, માટે બંનેને 25 વડે ભાગીશું તો 25 ચોક 100, 25 તરી 75. 15 અને 3 બંને 3 ના ઘડિયામાં આવે, માટે આપણે 3 વડે ભાગાકાર કરીએ તો 3 એકા 3, એક લખવાની જરૂર નથી અને 3 પચું 15. માટે x બરાબર 5 ગુણ્યા 4 તો આપણને 20 મળશે. તો 20 ના 75% 15 થાય. આ રીતે આપણે સંખ્યા શોધી શકીએ. ચાલો મિત્રો ત્યારબાદ સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 1 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 1 ની અંદર મિત્રો આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે. તે આપણે અગાઉના ભાગની અંદર જોઈ ગયા છીએ કે ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. અહીં મિત્રો આપણને અપૂર્ણાંક આપેલો છે 1/8 એને ગુણ્યા 100. હવે મિત્રો 1/8 એને ગુણ્યા 100 કરીએ તો
આપણને 100 એકા 100 અને છેદમાં 8 મળે। મિત્રો અહીં અતિસંક્ષિપ્ત રૂપ આપીએ તો બંનેને 4 વડે ભાંગી શકાય છે। 25 ચોક 100 ને 4 દુ 8। અહીં આપણે લખી શકીએ 100 ની જગ્યાએ 25 ચોક અને 8 ની જગ્યાએ 2 ચોક 4 4 છેદ ઉડે માટે આપણને રકમની અંદર અંશમાં 25 વધશે, છેદની અંદર 2 વધશે। હવે મિત્રો છેદ ઉડે નહીં। અહીંયા આપણે ભાગાકાર કરી અને આપણને પોઈન્ટમાં જવાબ મળશે। તમે 25 ભાગ્યા 2 કરો તો તમને મિત્રો 12.5% મળે અથવા તો 12.50% જવાબમાં મળશે। તમારે 25 ભાગ્યા 2 ભાગાકાર કરવાનો છે। તો આ રીતે આપણે અપૂર્ણાંકને ટકામાં સહેલાઈથી ફેરવી શકીએ છીએ। તે જ રીતે બીજો દાખલો આપેલો છે 5/4 અપૂર્ણાંક આપેલો છે, તેને ટકામાં ફેરવવાનો છે। તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। તો અહીં અપૂર્ણાંક 5/4 એને ગુણ્યા 100। મિત્રો આપણને ખ્યાલ જ છે 25 ચોક 100। તો આપણે છેદ ઉડાડીએ, આ 100 અંશમાં કહેવાય તે પણ આપણે શીખી ગયા છીએ। તો 4 એકા 4 અને 25 ચોક 100। તો અહીં આપણને છેદ ઉડાડીએ ત્યારે 25 મળશે। તો રકમની અંદર અંશની અંદર 5 ગુણ્યા 25 વધે અને 5 ગુણ્યા 25 25 5 125 થાય। તો 5/4 ટકા થશે 125%। ત્યારબાદ દાખલો આપેલો છે 3/40। અહીં આપણને અપૂર્ણાંક આપેલો છે તો આપણે લખીશું ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। અપૂર્ણાંક આપણને આપેલો છે તો અપૂર્ણાંક બરાબર 3/40 એને ગુણ્યા 100। 0 0 છેદ ઉડે માટે આપણી પાસે વધશે 3 ગુણ્યા 10/4। હવે મિત્રો અહીં છેદ ઉડશે નહીં માટે આપણે અંશનો ગુણાકાર કરી અને જવાબ લખીશું તો 3 ગુણ્યા 10 એટલે 30/4। હવે મિત્રો 30/4 કરવાના છે। 30/4 તેનું અતિસંક્ષિપ્ત રૂપ આપી શકાશે, 10/4 કરી શકાશે, પરંતુ આપણે ભાગાકાર કરવાનો છે માટે કેમ તો અહીં આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપીએ તો 30 ની જગ્યાએ આપણે લખી શકીશું 15 દુ 30 અને 4 ની જગ્યાએ 2 દુ 4। 2 છેદ ઉડે તો 15/2। 15/2 એટલે 15 ના અડધા। 15/2 એટલે 15 ના અડધા। તો 15 ના અડધા 7.5 થાય મિત્રો। તો આપણને જવાબ મળી જશે 7.5%। જો તમે અતિસંક્ષિપ્ત રૂપ આપશો તો તમને જવાબ લગભગ મૌખિક રીતે જ મળી જશે। ત્યારબાદ મિત્રો દાખલો આપેલો છે 2/7। ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। અહીં આપણને અપૂર્ણાંક આપેલો છે 2/7 એને ગુણ્યા 100। અહીં મિત્રો 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે તેના કોઈ પણ સંખ્યા સાથે છેદ ઉડશે નહીં માટે આપણે શું કરીશું 2 ગુણ્યા 100 છેદમાં 7 લખીશું। 100 ગુણ્યા 2 કરીએ તો 200 મળે, 200/7। હવે મિત્રો 200/7 આપણે કરવાના છે તો ચાલો ભાગાકાર કરીએ। 7 દુ 14, 6 વધે, ઉપરથી 0 નીચે ઉતારીએ તો 60 થશે। હવે આપણે 7 નો ઘડિયો 60 કરતા વધે નહીં તે રીતે બોલીશું તો 7 × 8 = 56, 4 વધે। તો મિત્રો આપણે એક જવાબ આ રીતે પણ લખી શકીએ। નીચે લખું છું 28 × 4/7।
મિત્રો બીજો જવાબ આપણે દશાંશ અપૂર્ણાંકમાં પણ લખી શકીએ. હજુ આ ભાગાકારને આગળ 2 પોઈન્ટ સુધી કરીએ તો અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા શૂન્ય મૂકીએ અને ત્યારબાદ શૂન્યને નીચે ઉતારીએ તો 7 પંચા 35. અહીં બાદબાકી કરતા 5 વધશે, ઉપર શૂન્ય, એ શૂન્યને નીચે મૂકીએ તો 7 છક 42, સત્યો સત્યો 49, એટલે શેષ 1 વધશે, એટલે 28.57% એમ પણ આપણે જવાબમાં લખી શકીએ. આ આપણને નજીકનો જવાબ મળશે. તો આ રીતે આપણે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો દાખલો આપેલો છે કે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવું. દશાંશ અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવવાના છે. આ દાખલા પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો મિત્રો દશાંશ અપૂર્ણાંક 0.65 એને આપણે કઈ રીતે લખી શકીએ? 65/100. હવે આ 65/100 તેને ટકામાં ફેરવવાના છે. તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. અહીં અપૂર્ણાંકમાં આપણે શું લખીશું? 65/100 એને ગુણ્યા 100. અહીં 100 નો છેદ ઉડે માટે આપણને જવાબ મળશે 65%. ત્યારબાદ મિત્રો બીજો દાખલો આપેલો છે 2.1 દશાંશ અપૂર્ણાંક છે. તો તેને આપણે લખીશું, દશાંશ સ્થળ દૂર કરીએ તો 21/10 લખી શકાય. માટે આપણે સૂત્ર લખીશું, ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. અપૂર્ણાંકની અંદર 21/10 એને ગુણ્યા 100. અહીં છેદ 110 છેદ તરીકે ઉડી જશે માટે આપણી પાસે રકમની અંદર વધશે 21/10 અને 21/10 એટલે 210% જવાબની અંદર આપણને મળશે. ત્યારબાદ મિત્રો ત્રીજો દાખલો આપેલો છે 0.02. તો સૌથી પ્રથમ દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો આપણે શું લખી શકીશું? 2/100. હવે મિત્રો આપણને ખ્યાલ જ છે કે જેના છેદમાં 100 હોય તેને ટકા કહેવાય. તો અહીં દાખલો ગણવાની પણ જરૂર નથી. તો આપણે સીધો જ જવાબ લખી શકીએ કે 2/100 એટલે 2%. 100 માંથી 2 તો જવાબ મળે 2%. આપણે અહીં દાખલાની ગણતરી કરવાની જરૂર નથી. આપણને ખ્યાલ જ છે કે જે અપૂર્ણાંકના છેદમાં 100 હોય તેના અંશને ટકા કહેવાય. ચાલો મિત્રો ત્યારબાદનો દાખલો આપેલો છે 12.35. તો અહીં પણ આપણે 12.35 દશાંશ સ્થળ દૂર કરીએ તો 1235/100. તો અહીં પણ મિત્રો છેદમાં 100 આપણને મળે છે. તો જેના છેદમાં 100 હોય તેને તેના અંશને ટકા કહેવાય. તો અહીં આપણને 1235% મળશે. તો આ રીતે સરળતાથી આપણે અપૂર્ણાંકને અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. હવે પછીના ભાગની અંદર મિત્રો આપણે આ સ્વાધ્યાયના બીજા દાખલાનો અભ્યાસ કરીશું.